डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमो सिद्धा नमो आयर्या नमो उवज्जाय नमो लोहि सव्वसा ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनं मंगलाणं च सव्वेसिं परमं वै मङ्गलम् आस्वाद्येद्वाक्यरसं बुधानां पीयूषपानेऽपि पवित्रणैः नमामि तं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं दिनवर्धमानं सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः। योगनिष्ठं कविशं च धर्मशास्त्रविशारदं बुद्ध्यब्धिं भावतो वन्देत्यात्मज्ञानदिवाकरम् अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। जैन धर्म विशेनी अपने व्याख्यान माला करिए છીએ। જૈન ધર્મની સ્થાપના કોણે કરેલી એ વાત મહત્વની નથી, કેમ કે અનંતા કાળની અંદર અનંત ચોવીસી થઈ। ચોવીસી એટલે 24 જીનેશ્વર ભગવાન, અનંત ચોવીસી થઈ અને એ દરેક તીર્થંકર ભગવાને આ જૈન ધર્મની પુનઃ પુનઃ સ્થાપના કરી। એ તીર્થંકર ભગવાનોની મહાનતા જ્યારે પણ વિચારીએ ત્યારે આપણા કલ્પનાથી પણ વિશેષ છે। આપણને એમ થાય કે આ તીર્થંકર ભગવાનો આટલા મહાન હશે। એમણે પોતાના ચિત્તને એવું બનાવી દીધું હોય છે કે પોતાનો શત્રુ પણ એમને સરખો લાગે ને મિત્ર પણ સરખો લાગે। પોતાનો વિકાસ એટલો કર્યો હોય છે કે તમામ કર્મોને જીતી લીધા હોય છે। જ્ઞાનનો એટલો વિકાસ કર્યો હોય છે કે એમના જીવનમાં કેવળ જ્ઞાન જેવી પરમ ઉપલબ્ધિ થઈ હોય છે। એ સર્વજ્ઞ બન્યા હોય છે। આટલી મહાનતાને કારણે એ પરમેષ્ઠીના પદે પહોંચે છે, જેને પ્રથમ પરમેષ્ઠી કહેવામાં આવે છે। આ ચોવીસીમાં એવા 24 તીર્થંકર ભગવાન થયા। 24 તીર્થંકર ભગવાનનો સંપૂર્ણ પરિચય દેવાનું સહેલું નથી, પણ સૌથી પહેલા તીર્થંકર ભગવાન જે થયા એમનું નામ આદિનાથ ભગવાન છે। એ એવો સમયકાળ હતો કે જે સમયકાળની અંદર યુગલિક લોકો જન્મ પામતા, કલ્પવૃક્ષના સહારે જીવતા। યુગલિકનો અર્થ છે ભાઈ અને બહેનનો સાથે જન્મ થાય, એમના જ બંનેના લગ્ન થાય, બંનેનું સાથે મૃત્યુ થાય
અને કોને ખબર એ કેવી જીવનની એક પરિસ્થિતિ લઈને આવે છે કે એક વિશાળ આયુષ્યમાં સમગ્ર આયુષ્યકાળ દરમિયાન એક પણ પ્રકારનું નાનું યા મોટું પાપ કરતા જ નથી અને એમની સદગતિ થાય છે. પણ કેટલોક કાળ એવો હોય છે કે જે સતત પડતો રહે છે, જેનું સતત પતન થાય છે, એને અવસર્પિણી કાળ કહેવાય છે. અને કેટલોક કાળ એવો હોય છે કે જે સતત ઉન્નતિ પામે છે, ઉત્કર્ષ પામે છે, એને ઉત્સર્પિણી કાળ કહેવાય છે. આપણે જે 24માં અત્યારે જીવીએ છીએ એ અવસર્પિણી કાળ છે, સતત પડતો રહેતો કાળ છે. અને એવા કાળમાં જે 24 તીર્થંકર ભગવાનો થયા એમાં સૌથી પહેલાં આદિનાથ ભગવાન થયા. પણ એ કાળના લોકોને કોઈ વ્યવસ્થા તંત્રની જરૂર પડતી નહોતી, રાજાની જરૂર પડતી નહોતી, એટલે રાજા હતા જ નહીં. પણ પછી પરિસ્થિતિ જેમ જેમ બદલાતી રહી એમ રાજાની નિમણૂક કરવામાં આવી. ત્યારે આ પૃથ્વી ઉપર સૌથી પહેલા રાજા એ ઋષભદેવ ભગવાન આદિનાથ ભગવાન થયા. એમણે પોતાની જિંદગીનો કદાપી વિકાસ ન અટકાવ્યો. રાજા થયા પછી તે સમયના મનુષ્યોને એમણે ભાષાઓ શીખવાડી, એમણે કેમ જીવાય તે શીખવાડ્યું, એમણે રાજ્ય વ્યવસ્થાઓ શીખવાડી. અને એ કરતાં કરતાં એક દિવસ પહેલો એવો આવ્યો કે આ સંસારનો ત્યાગ કરીને સૌને છોડીને સાધુ બનીને નીકળી પડ્યા. એટલે આ પૃથ્વીલોક ઉપર એ સૌથી પહેલાં મુનિ મહારાજ કહેવાયા. મેં હમણાં જ એક વાક્ય કહ્યું એ મુજબ એમણે પોતાની જિંદગીનો વિકાસ કદાપી અટકાવ્યો નહીં. અને પરિણામ એ આવ્યું કે સતત વિકાસમાં એમને કષ્ટો પણ નડ્યા. તીર્થંકર ભગવાનોની જિંદગીની એક વિશેષતા આ છે કે એમને અનેક કષ્ટો નડ્યા છે, અનેક વાર નડ્યા છે, ભયંકર નડ્યા છે. અને છતાં પણ સહેજ પણ મનમાં ઉદ્વેગ રાખ્યા વિના સમતા ધારીને એમણે સહન કરી લીધું. અને સહન કરતાં કરતાં એ ભગવાનના પદે પહોંચ્યા. આદિનાથ ભગવાનને દીક્ષાના પહેલે દિવસે કષ્ટ ઉદયમાં આવેલું કે એમણે 2 ઉપવાસનું પચખાણ લીધેલું, પરંતુ એમને પારણું કરવાનું થયું જ નહીં. અને સળંગ 400 દિવસના ઉપવાસ થયા, જેને આજે આપણે વર્ષી તપ તરીકે ઓળખીએ છીએ. અને વર્ષી તપના અખંડ પ્રભાવમાં એમણે તપસ્યા પણ એટલી શાંત ચિત્તે કરી કે તપ આજના કાળ સુધી અસંખ્ય વર્ષો પછી પણ ભૂલાયું નહીં. અને આજે પણ જૈન સમાજ એ તપ કર્યા જ કરે છે. આદિનાથ ભગવાનનું પહેલું પારણું એમના પૌત્ર શ્રેયાંસ કુમારે કરાવેલું. એમને કેવળ જ્ઞાન થયું. એમણે સૌથી પહેલી તીર્થની સ્થાપના કરી એટલે પહેલા તીર્થંકર ગણાયા. આદિનાથ ભગવાન પહેલાં રાજા છે, પહેલાં સાધુ છે, પહેલાં કેવળી છે અને પહેલાં તીર્થંકર ભગવાન છે. એમને 84 ગણધર થયા. અને ત્યાર પછી એમણે અસંખ્ય લોકોનો ઉદ્ધાર કર્યો, અસંખ્ય વર્ષો સુધી જીવ્યા. 1 લાખ પૂર્વનો જે એમનો દીક્ષાકાળ કેવળી કાળ છે એ નાનો સૂનો કાળ નથી. એ વર્ષો ગણી શકાય એવા હોવા છતાં પણ એટલા બધા છે કે જેને આપણે અસંખ્ય કહેવાને માટે મજબૂર થઈ જઈએ. એટલા વિશાળ વર્ષોના સમયકાળ દરમિયાન એમણે જગતના લોકોને ઉપદેશ આપ્યો, તાર્યા. અને એ પરંપરા એમણે આગળ એવી વહાવી આપી કે જે આજ સુધી અક્ષુણ્ણ ચાલે છે. એમના પછી બાકીના 23 તીર્થંકર ભગવાનો થયા. એ બધા તીર્થંકર ભગવાનનો પરિચય નામઠામ અને ગામના નામ સિવાય કે મા બાપના નામ સિવાય વિશેષ બધાનો મળતો નથી. કેટલાક તીર્થંકર ભગવાનોનો સમય મળે છે
કેટલાક તીર્થંકર ભગવાનોનો પરિચય મળે છે અને કેટલાક તીર્થંકર ભગવાનો વિશે ઘણી બધી માહિતી મળે છે. આપણે તો ખાલી એમના નામ સંભાળીએ તો પણ પ્રસન્નતા થાય એવું છે. બીજા તીર્થંકર છે અજીતનાથ, ત્રીજા સંભવનાથ છે, ચોથા અભિનંદન, પાંચમા સોમતીનાથ, છઠ્ઠા પદ્મપ્રભુ, સાતમા સુપાર્શ્વનાથ, આઠમા ચંદ્રપ્રભુ, નવમા સુવિધિનાથ, દસમા શીતળનાથ, 11મા શ્રેયાંસનાથ, 12મા વાસુપૂજ્ય, 13મા વિમળનાથ, 14મા અનંતનાથ, 15મા ધર્મનાથ, 16મા શાંતિનાથ, 17મા કુંથુનાથ, 18મા અરનાથ, 19મા મલ્લીનાથ, 20મા મુનીશ્વરત સ્વામી, 21મા નમીનાથ, 22મા નેમનાથ, 23મા પાર્શ્વનાથ અને 24મા મહાવીર સ્વામી. આ એમના મેં નામોનો ખાલી ઉલ્લેખ કર્યો. આ 24 તીર્થંકર ભગવાનોમાં 3 તીર્થંકરોની વિશેષતા એવી છે કે પહેલાં ચક્રવર્તી થાય છે અને પછી તીર્થંકરના પોદે પહોંચે છે. એ 16મા, 17મા અને 18મા તીર્થંકર છે. શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એમના નામ છે. નેમનાથ ભગવાનની ઘણી માહિતી મળે છે. સૌરીપુરીમાં એમનો જન્મ થયેલો અને એમણે રાજીમતીનો ત્યાગ કરેલો. મહારાજા કૃષ્ણ વાસુદેવના એ નાનકડા ભાઈ હતા. કેવળ જ્ઞાન પામ્યા પછી એમણે અનેક લોકોનો ઉદ્ધાર કરેલો. એમાં જે સ્ત્રીનો ત્યાગ કરેલો એ રાજીમતીએ પણ દીક્ષા લઈને પોતાનું આત્મકલ્યાણ પ્રાપ્ત કરેલું. આવી બધી ઘણી બધી માહિતી એમની મળે છે. એવું જ પાર્શ્વનાથ ભગવાનનું છે. પાર્શ્વનાથ ભગવાનની એટલી મોટી કૃપા રહી છે આ જૈન સંઘ પર કે આજે પણ સમગ્ર વિશ્વના જૈનોને પાર્શ્વનાથ ભગવાનનું નામ અચૂક આવડે છે. એક વિશેષ ધારણા કરી શકાય એવું પણ છે. વિશ્વનું ભાગ્ય જ કોઈ એવું જૈન દેરાસર હશે કે જ્યાં પાર્શ્વનાથ ભગવાનની નાની યા મોટી પ્રતિમા જોવા ન મળે. આ એક વિશિષ્ટતા છે. એનું કારણ એ છે કે એમનું આદેય નામકર્મ નામનું પુણ્ય ઉત્કૃષ્ટ છે. દરેક તીર્થંકર ભગવાનને આદેય નામકર્મ હોય જ, ન હોય એવું નથી, પણ આમનું વિશિષ્ટ કોટીનું છે. માટે આ જગતના લોકોના એ વધારે લોકપ્રિય થઈ ગયા છે. આ એમની એક મહાનતા છે. 24મા તીર્થંકર ભગવાન થયા મહાવીર સ્વામી. એ આ અવસરપીણી કાળના છેલ્લા તીર્થંકર ભગવાન છે અને એમની માહિતી સૌથી અધિકાધિક મળે છે. ક્ષત્રિય કુંડના એ વસનારા હતા. સિદ્ધાર્થ મહારાજા એમના પિતાનું નામ, ત્રિશલા મહારાણી એમની માતાનું નામ, નંદીવર્ધન એમનો ભાઈ, સુદર્શના એમની બહેન, પ્રિયદર્શના એમની પુત્રી અને યશોદા એમની પત્ની. આટલા નામોનો ઉલ્લેખ પણ મળે છે અને એમના જીવનની ઘણી બધી માહિતી પણ જૈન શાસ્ત્રોમાં ઉપલબ્ધ થાય છે. દુર્ભાગ્યની વાત એ છે કે 2500 વર્ષ પછી પણ આજે તે ભગવાન મહાવીર સ્વામીનું સંપૂર્ણ ચરિત્ર લખાયું જ નથી. ક્યારેક એવું મનમાં થાય પણ છે કે સકળ શાસ્ત્રોનો આધાર લઈને જેટલી વધારેમાં વધારે માહિતી જ્યાંથી પણ મળે એ એકઠી કરીને મહાવીર સ્વામીનું ચરિત્ર લખવા માટે કોઈએ પુરુષાર્થ કરવો જોઈએ, પણ એ આજ સુધી થયો નથી. આમ છતાં પણ મહાવીર સ્વામીના 5 કલ્યાણકોની માહિતી આપણને ઉપલબ્ધ થાય છે. એ એવી છે કે એમનો જન્મ ચૈત્ર સુધી 13ના દિવસે થયો હતો. એ તારીખ 27મી માર્ચ ઈસવીસન પૂર્વે 599 અને સોમવારના રોજ થયો હતો. તેમનો કારતકવદી દશમ તારીખ 29મી ડિસેમ્બર ઈસવીસન પૂર્વે 569 સોમવારના રોજ એમણે દીક્ષા લીધી હતી. તેમને વૈશાખ સુધી દશમ તારીખ 23મી ઈસવીસન સંવત પૂર્વે 557 રવિવારના રોજ કેવળ જ્ઞાન થયું હતું અને તેઓ આસોવદી અમાસના દિવસે તારીખ 15મી ઓક્ટોબર ઈસવીસન સંવત 527 પૂર્વે મંગળવાર પાવાપુરી બિહારની અંદર નિર્વાણ પામ્યા હતા.
એમના જીવન વિશે જે તારીખો અને એમના જીવન વિશે જે માહિતી મળે છે એ આ મુજબ છે. આજે પણ એક વસ્તુ છે, ઉપલબ્ધ છે કે જૂની તિથિઓના આધારે તારીખ કાઢી શકાય અને એનું એક સંપૂર્ણ ગણિત પણ છે. અને ગણિતને આધારે આપણે એમની તિથિઓ મુજબ આ તારીખો શોધી કાઢી છે. એટલે અત્યારે મહાવીર સ્વામી ભગવાનને 2613 વર્ષ જન્મ પામ્યાને થયા એમ ગણવા જોઈએ. આટલા વર્ષો પુરાણા આ સમયકાળ દરમિયાન ભગવાન મહાવીર મહારાજાનો પરિચય અને પ્રભાવ અખંડ રહ્યો, જૈન ધર્મ ટક્યો. એનું કારણ એ છે કે એમણે આપેલું મજબૂત તત્વજ્ઞાન છે. મેં આગળના વ્યાખ્યાનમાં એક ઉલ્લેખ કરી આપ્યો કે આ જૈન ધર્મ ટક્યો કેમ? તો જૈન ધર્મ ટક્યો એટલા માટે કે અહીંયા કરુણા, ત્યાગ, વૈરાગ્ય આ મહત્વની વસ્તુ છે. જ્યાં કશો સ્વાર્થ નથી એ ટકે છે, જ્યાં સ્વાર્થ છે એ તૂટે છે. આ ધર્મમાં ત્યાગનો પાયો હતો, વૈરાગ્યનો પાયો હતો, કરુણાનો પાયો હતો. માટે આ ધર્મ ટક્યો અને આવતા હજારો વર્ષો સુધી ટકશે અને આ સમાજને ઉન્નતિના માર્ગે લઈ જશે, એમાં કોઈ શંકા લાગતી નથી. પણ મહાવીર સ્વામી માત્ર આટલેથી અટક્યા નથી. એમણે એ જમાનામાં અદ્ભુત ક્રાંતિ પણ કરી બતાવી છે. મહાવીર સ્વામીની પહેલાં જેટલા તીર્થંકર ભગવાન થયા એ બધા સંસ્કૃતમાં બોલ્યા છે. મહાવીર સ્વામી એવા પહેલા તીર્થંકર થયા જે તે જમાનાની લોકભાષામાં એટલે માગધીમાં બોલ્યા. અને આજે પણ જે આગમો મળે છે એ માગધી ભાષામાં મળે છે. માગધી ભાષાનું વધારેમાં વધારે સાહિત્ય આજની તારીખમાં બૌદ્ધો પાસે છે અને તિબેટમાં છે. ક્યારેક તો હું એવી પણ પ્રેરણા લોકોને કરતો રહું છું કે જૈન વિદ્યાર્થીઓને આ તિબેટી ભાષા શીખવાડીને ત્યારથી એ શાસ્ત્રોની માહિતી ઉપલબ્ધ કરીને એમાંથી જૈન સંઘના વિશે, જૈન તીર્થંકરોના વિશે માહિતી શોધી કાઢવી જોઈએ અને જે આપણે ત્યાં અધૂરું છે એ પૂરક બનાવવું જોઈએ અને આ માટેનો કોઈક પ્રચંડ પુરુષાર્થ કરવો જોઈએ. તે કાળે અને તે સમયે જે સૌથી પહેલું ઉપલબ્ધ ચરિત્ર લખી આપ્યું એ ભદ્રબાહુ સ્વામી મહારાજનું છે અને કલ્પસૂત્રમાં છે, જેને કારણે આપણને વધારેમાં વધારે માહિતી મહાવીર સ્વામીની મળી. મેં હમણાં જ તમને કહ્યું એમ મહાવીર સ્વામીએ પોતાના સમયકાળ દરમિયાન જે ક્રાંતિ કરી છે એ આજે પણ લોકો કરતાં ડરે, વિચારે એવી છે. અને ક્યારેક એવું પણ લાગે છે કે મહાવીર સ્વામીના જમાનામાં જેટલા લોકો રૂઢિચુસ્ત હતા એના કરતાં બમણા લોકો રૂઢિચુસ્ત આજે છે. કદાચ એનું કારણ એ છે કે આ રૂઢિચુસ્તતા એટલા માટે આવી ગઈ કે એ લોકો માત્ર ધાર્મિક કહેવડાવવા માંગે છે પણ ધર્મની એમને કોઈ સમજ જ નથી. અને એવા રૂઢિચુસ્ત લોકોની વચમાં આ સમાજમાં આ ધર્મનો વિકાસ જોવા ન મળ્યો એ દુર્ભાગ્યની વાત છે. મહાવીર સ્વામીએ મેં હમણાં જ કહ્યું એમ એ જમાનામાં ક્રાંતિ કરી છે. એની સૌથી પહેલી ક્રાંતિ ભાષા બદલવાની છે. એમણે માગધી ભાષામાં ઉપદેશ આપ્યો છે. અને એમની સૌથી બીજી મોટી ક્રાંતિ જે લોકો યજ્ઞની અંદર પશુઓ હોમતા હતા એમને અટકાવવાની છે. એવો જમાનો હતો એ કે ઘરે ઘરે પશુઓની હત્યા આપવા માટે યજ્ઞોના કુંડ રચાતા અને તે જમાનાના લોકો એમ માનતા કે આપણે પશુની યજ્ઞમાં હોમી દઈએ તો આપણા પૂર્વજોને શાંતિ મળે, એને સુખ મળે, એને આનંદ મળે. આવી એક માન્યતા ઘર કરી ગયેલી. કદાચ એવું લાગે છે કે પશુ, શુદ્ર અને સ્ત્રી આ ત્રણેયની હાલત એક સરખી હતી. આમાંથી મુક્ત કરવાનું કામ જો કોઈકે કર્યું તો એ ભગવાન મહાવીર સ્વામીએ કર્યું.
મહાવીર સ્વામી એમ કહ્યું કે જો આ યજ્ઞની અંદર, હુંડની અંદર પશુ હોમી દેવાથી પેલા પૂર્વજોને શાંતિ થતી હોય તો એ લોકોને પોતાને, માણસોને પોતાને જ હોમી દઈએ તો વધારે શાંતિ ન થાય. અને મહાવીર સ્વામીએ સમજાવ્યું કે આ જગતમાં મરવાનું કોઈને ગમતું નથી. એમણે એક સૂત્ર પણ આપ્યું જે દૈસ્વૈકાલિક સૂત્ર નામના આગમમાં મળે છે. સવ્વે જીવાવી ઈચ્છંતી જીવિયુમ ન મરીજીયુમ. દરેક જીવો જીવવાને ઈચ્છે છે, મરવાને કોઈ ઈચ્છતું નથી. આવું સૌથી પહેલાં ક્રાંતિકારી વચન કહીને મહાવીરે એટલું મોટું અહિંસાનું બંડ પોકાર્યું, અહિંસાનો ધર્મ સ્થાપ્યો, જૈન ધર્મને અહિંસાનો પાયો બનાવી દીધો. અને વાત એવી પ્રસરી કે આ દેશમાંથી હિંસા ઘટી અને અહિંસાની વિકાસ થયો, અહિંસાની વૃદ્ધિ થઈ. આ કરવાનું કામ મહાવીર સ્વામીએ તે જમાનામાં કર્યું કે જ્યારે એ કરવાનું શક્ય નહોતું. આ અસામાન્ય વાત હતી. મહાવીર સ્વામીની સામે સૌથી પહેલાં ચર્ચા કરવા આવનારા લોકો પણ જે હતા એ જમાનાના 11 મોટા બ્રાહ્મણ વિદ્વાનો હતા. અને એવા બ્રાહ્મણ મોટા વિદ્વાનો હતા કે જેની કલ્પના કરવાની પણ સહેલી નથી. કદાચ એવું કહી શકાય કે જેમ મહાવીર સ્વામી કેવળ જ્ઞાન પામ્યા પછી સંપૂર્ણ જ્ઞાનથી ભરેલા છે, એવી જ રીતે તે જમાનામાં સૌથી મોટા વિદ્વાનો જે સરસ્વતીના સાક્ષાત અવતાર જેવા હશે એ 11 બ્રાહ્મણ વિદ્વાનો હતા. અને મહાવીર સ્વામીએ જે દિવસે સંઘની સ્થાપના કરી એ દિવસે એ જ ગામમાં એ 11 બ્રાહ્મણ વિદ્વાનો યજ્ઞ કરાવતા હતા. જે અહિંસાનું કામ પાછળથી ભગવાન મહાવીર પ્રચંડ બંડ સ્વરૂપે કરવાના છે, એ જ યજ્ઞ એ નગરમાં થઈ રહ્યો હતો. 11 બ્રાહ્મણ વિદ્વાનો કરાવતા હતા અને જોવા માટે હજારો લોકો આવ્યા હતા. પણ તે દિવસે એવું બન્યું કે એ જ નગરની અંદર મહાવીર સ્વામીના સંવત્સરણની સ્થાપના થઈ. એમણે તીર્થની સ્થાપના કરવા માટે ત્યાં પહેલો ઉપદેશ આપવાની શરૂઆત કરી. દેવતાઓ એમને વંદન કરવા આવતા થયા. અને તે સમયે પેલા 11 બ્રાહ્મણ વિદ્વાનોને પોતાનું અભિમાન ઘવાયું. ક્યારેક એવો તો એક રમણીય વિચાર પણ આવે છે કે જેવું આ 11 વિદ્વાન બ્રાહ્મણોને અભિમાન મળેલું ને એવું અભિમાન આપણને પણ મળો. કેમ કે અમને અવધિજ્ઞાનને અભિમાનને કારણે ભગવાન મળ્યા. તો કદાચ આપણને પણ અભિમાનને કારણે આવા ભગવાન મળી જાય તો કેવું સારું. 11 વિદ્વાન બ્રાહ્મણોને એક શંકા છે. મહાવીર સ્વામી ભગવાન એનું નિવારણ કરી આપે છે. એ 11 વિદ્વાન બ્રાહ્મણોના નામ જોઈએ તો સૌથી પહેલાં છે શ્રી ગૌતમ સ્વામી, પછી છે શ્રી અગ્નિભૂતિ, પછી છે શ્રી વાયુભૂતિ, શ્રી વ્યક્ત, શ્રી સુધર્મા સ્વામી, શ્રી મંડિત, શ્રી મૌર્યપુત્ર, શ્રી અકંપિત, શ્રી અચલ ભાતા, શ્રી મેતાર્ય અને છેલ્લા છે શ્રી પ્રભાસ. પહેલાં જે ગણધર આવ્યા એ ગૌતમ સ્વામી સૌથી મોટી ઉંમરના છે, 50 વર્ષના છે. અને એટલા મોટા જ્ઞાની છે કે મહાવીર સ્વામી સાથે ચર્ચા કરે છે. બાકીના 10 વિદ્વાનો પણ ચર્ચા કરે છે. અને એવી મહાન ચર્ચા એ ગણાય છે કે આજે જૈન સંઘમાં એ ગણધરવાદ તરીકે ઓળખાય છે. એનું સ્પેશિયલ પ્રવચન કરીએ તો પણ એ ચર્ચા સંપૂર્ણપણે સમજાવી શકાય નહીં, એટલી ઉત્તમ ચર્ચા છે. એટલે હું ઘણીવાર બોલતો હોઉં છું કે ગણધરવાદ માટે તો 4 મહિના સુધી પ્રવચનો કરવા જોઈએ અને 4 મહિના સુધી એ તત્વજ્ઞાન લોકોને સમજાવવું જોઈએ, તો એ કામ થાય. પહેલા ગણધર મહારાજ જે ગૌતમ સ્વામી મહારાજ છે, અનંત લબ્ધિ નિધાન ગણાય છે. એમની 50 વર્ષની ઉંમર છે. અત્યારે જે સકળ જૈન સંઘ જેમની નિશ્રામાં ગણાય છે એ 5મા ગણધર છે. એમનું નામ સુધર્મા સ્વામી છે. એમનું આયુષ્ય સૌથી મોટું હતું. એટલે તમામ ગણધર મહારાજો પોતાના શિષ્ય પરિવારને એમને સોંપતા ગયા અને કેવળ જ્ઞાન પામીને, મોક્ષ પામીને વિદાય થતા ગયા. છેલ્લા ગણધરનો એક મારે વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ, એટલા માટે કે એક આખી વિશેષ બાબત બની રહી છે. એમનું નામ છે શ્રી પ્રભાસ ગણધર.
જે દિવસે મહાવીર સ્વામી જેવા તીર્થંકર ભગવાન, કેવળ જ્ઞાની પુરુષ, જેને સકળ વિશ્વ વંદન કરે છે, સકળ દેવતાઓ પ્રણામ કરે છે, જે સમવસરણમાં બેસીને ભગવત સ્વરૂપ પામ્યા છે ને લોકોને ઉપદેશની ધારા વહાવે છે, અને જેની સમકક્ષ આ દુનિયામાં કોઈ વિદ્વાન હોવાની સંભાવના નથી, એવા ભગવાન સાથે જે ચર્ચા કરવા આવે છે એ પ્રભાસ નામના ગણધર માત્ર 16 વર્ષના છે. કલ્પના કરવી જોઈએ કે એક 16 વર્ષનો કિશોર કેટલો મોટો વિદ્વાન હશે કે જે ભગવાન સાથે ચર્ચા કરે છે અને એ મોક્ષ વિશે ચર્ચા કરે છે. ભગવાનને પૂછે છે કે મોક્ષ છે કે નહીં, અને હોય તો એ મને સમજાવો. અને ભગવાન દયાથી, કરુણાથી, પ્રેમથી, હર્ષથી એ પ્રભાસ ગણધરને એની શંકા વિશે નિરાકરણ કરી આપે છે, અને એ પણ ભગવાનના શિષ્ય બની જાય છે. ભગવાનના 11 ગણધરોના જે મેં નામ લીધા તે આ મુજબ છે. 24 તીર્થંકર ભગવાનોના નામ મેં ઉપર કયા તે મુજબ છે. અને મહાવીર સ્વામીનો જેટલો પરિચય આપીએ એટલો ઓછો છે. એનું કારણ એ છે કે મહાવીર સ્વામી આ જગતના સૌથી વિશેષ મહાન ધર્મ પુરુષ ગણવા પડે એવી પરિસ્થિતિ બે કારણે છે. પહેલી વાત કે એમણે અહિંસાને માટે વિશેષ ઉપદેશ આપ્યો છે અને વિશેષ પ્રભાવ પાથર્યો છે. એવી જ રીતે એમણે પોતાના જીવન દ્વારા પણ એમણે ઉપદેશ દીધો છે. એમનું પોતાનું સમગ્ર જીવન એવી રીતે વ્યતીત કર્યું છે કે સમગ્ર જીવનનો એક એક અંશ બીજાને માટે ઉપદેશ બની જાય, બીજાને માટે પ્રેરણા બની જાય. એ નાની સૂની કે સામાન્ય વાત નથી. વિચાર કરો કે જે માણસ દીક્ષા લીધા પછી 12.5 વર્ષ પછી કેવળ જ્ઞાન પામે છે, એ માણસ 12.5 વર્ષ દરમિયાન તપ કરે છે, અને 12.5 વર્ષના તપ દરમિયાન એના દિવસો ગણજો, બધા કેટલા થાય ગણજો. 12.5 વર્ષના તપ દરમિયાન ફરીથી આંકડો સમજો, 12.5 વર્ષના તપ દરમિયાન એ માત્ર 349 જ પારણા કરે છે. એટલે આમ સ્વાભાવિક રીતે ગણીએ તો 12.5 વર્ષના તપમાં માત્ર 1 વર્ષના પારણાના દિવસો છે અને 11.5 વર્ષના ઉપવાસ છે. આ વિશ્વનો એક માનવી બતાવો તમે કે જે આટલું વિશાળ તપ કરે, અને તપ કર્યા પછી પણ એમના ચિત્તની શાંતિ, એમના મનનો આનંદ, એમના હૃદયની કરુણા, એમના આત્માની મહાનતા ક્યાંય ધ્રુજતા નથી, ક્યાંય હટતા નથી. એ અખૂપે જેવા છે એવા જ હંમેશા પ્રસન્નતા પ્રેરક છે. આવું જેનું જીવન છે એ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી છે. કષ્ટો પણ એમને ભયંકર આવ્યા છે. સર્પ આવીને પગની અંદર ડંખ મારી જાય છે, અને મહાવીર સ્વામીની કરુણા જુઓ, એમના પગની અંદરથી દૂધની ધારા વહે છે. કોઈ માણસ આવીને કાનમાં ખીલા ઠોકી જાય છે, મહાવીર સ્વામીની કરુણા જુઓ, એના તરફ કશોય દ્વેષ ધરતા નથી. કોઈક આવીને પથ્થર ફેંકી જાય છે, મહાવીર સ્વામીની કરુણા જુઓ, એના પ્રત્યે પણ એમને નફરત થતી નથી. અને કોઈક આવીને પગની અંદર પુષ્પોનો ઢગલો કરે છે, અને છતાંય મહાવીર સ્વામીની કરુણા જુઓ, એના તરફ રાગ થતો નથી. કોઈના પ્રત્યે રાગ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, હંમેશા ચિત્તની સમાનતા સતત જાળવી રાખવી એ જીવનની કેટલી મોટી વિરલ સિદ્ધિ છે. અને એવી વિરલ સિદ્ધિ આ વિશ્વમાં, સકળ વિશ્વમાં કોઈ બીજા મહાપુરુષે આ સુધી પોતાના જીવનમાં પ્રગટ કરી હોય એવું જોવા મળતું નથી. જીવનના આટલા વિશાળ કાળમાં પોતાના દરમિયાન પોતાના સદ્ગુણો ટકાવી રાખવા, એને અખંડપણે જાળવવા, અને જીવનના પ્રત્યેક પળના અથવા પ્રત્યેક પ્રસંગના કણકણમાંથી લોકોને ઉપદેશ મળે એવું પવિત્ર જીવન જીવવું, એવું તો ભાગ્ય જ બને. અને એ કાર્ય આ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કર્યું છે.
2500 વર્ષ પહેલાંના સમયમાં એમણે જે ધર્મની પુનઃસ્થાપના કરેલી, એ ધર્મની પુનઃસ્થાપનાના પ્રસંગે જે ધર્મ સ્થપાયો એ જિનેશ્વર ભગવાને સ્થાપેલો હોવાને કારણે જૈન ધર્મ કહેવાયો, અને એને જે પાળનારા લોકો હતા એ જૈન કહેવાયા. તીર્થંકર ભગવાને પહેલા દિવસે ચતુર્વિધ સંઘની સ્થાપના પણ કરેલી, જે મેં આગળના પ્રવચનમાં કહ્યું છે. એ સાધુ, સાધ્વી, સાર્વક અને શ્રાવિકા સ્વરૂપ એક સંગઠન છે. એ ચતુર્વિધ સંઘની સ્થાપનામાં જે લોકોએ આરાધના કરી એ લોકો જૈન ધર્મ પાળનારા હોવાને કારણે એમની જૈન એ ઓળખ બની ગઈ. તીર્થંકર ભગવાન અને ગણધર ભગવંતો વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. જૈન ધર્મ વિશે પણ જેટલું કહીએ એટલું ઓછું છે. અને આ મહાન ધર્મ વિશે એક સામાન્ય પરિચય આપવાની જે એક નાનકડી કોશિશ આપણે કરી રહ્યા છીએ, એમાંનું જ આ કામ છે. એ કામના આધારે તમારી સાથે આટલી વાતો કરી અને એ વાતો તમારું કલ્યાણ કરે એવી મારી પ્રેરણા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.